ગત બુધવારે વડોદરા શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે વડોદરા શહેરમાં 8 જ કલાકમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને ત્યારબાદ 2 દિવસે વરસાદે વિરામ લીધો છે ત્યારે અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। વડોદરા શહેરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે અને માર્ગો પર વરસાદના પાણી સાથે કચરો પણ ઘસી આવ્યો હતો। ત્યારે વરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઓસર્યા છે ત્યારે કાદવ કીચડ સાથે કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠા નટરાજ ટાઉનશીપ દર્શનમ ખાતે પાણીના નિકાલના અભાવે ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતા રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી છે। પાલિકા તંત્ર દ્વારા જ્યાં જ્યાં પાણીના નિકાલ નથી થયા ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા અને દવા છંટકાવની કામગીરી કરવી જોઈએ, અન્યથા જે રીતે માનવ સર્જિત પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તેવી જ રીતે રોગચાળો પણ વકરવાની શક્યતાઓના કારણે લોકો ચિંતિત બન્યા છે। આ સયાજીગંજ વિસ્તારમાં આવેલો પરશુરામ ભઠ્ઠો છે અને વડોદરામાં જો સૌથી કોઈ ખરાબ પરિસ્થિતિ હોય તો પરશુરામ ભઠ્ઠામાં નટરાજ ટાઉનશીપની સૌથી ખરાબ પરિસ્થિતિ છે। અને અમે તો તંત્ર પાસે એવી માંગ કરીએ છીએ કે ભાઈ તમે તાત્કાલિક આની સાફ સફાઈ હાથ ધરવામાં આવે। મેં ગઈકાલે જ એક મેસેજ મૂકેલો કે ભાઈ જેવી રીતના પાણી ઉતરે તો તૈયારીમાં જ સાફ સફાઈ હાથ ધરવામાં આવે। તો વોર્ડ ઓફિસરે આટલા મોટા વિસ્તારમાં 3 માણસો છોડ્યા છે સાફ સફાઈ કરવા માટે, તો શું 3 માણસો આટલા મોટા વિસ્તારની સાફ સફાઈ કરશે? મેં વોર્ડ ઓફિસરને કીધું ભાઈ નાનું જેસીબી મોકલો, કે અમારા પાસે જેસીબી નથી, માણસો નથી, તો શું અમારું એવું કહેવું છે કે આ તંત્ર નિષ્ફળ છે? और નિષ્ફળ તંત્ર હોય તો ઓફિસરે જાતે સ્વૈચ્છિક રીતે રાજીનામે આપીને ઘેરે જતું રહેવું જોઈએ। કેમ કે હમણાં આખા વિસ્તારમાં નાના નાના છોકરાઓ છે, ચાંદીપુરા રોગ ફાટી ગયો છે, તો શું એ જનતાને કંઈ મરવા પર છોડી દીધા છે આ લોકોએ? ધારાસભ્યને મેં ફોન કરેલો, ધારાસભ્યએ આશ્વાસન આપેલું કે ભાઈ અમે બને એટલું વહેલું તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરીશું। કોર્પોરેટર તો રસ્તા પર કોઈ છે જ નથી, 12 નંબરના તો એકય કોર્પોરેટર રસ્તા પર છે નથી। અમે તો ચોખ્ખું કહીએ છીએ આ તો ખાલી છે ને આ મોદીના નામ પર લોકો ચૂંટાઈને આવે છે, બાકી એ લોકો જે હમણાંના જે કોર્પોરેટરો છે ને એ લોકોની 500 વોટની ગણતરી નથી। જો બહાર નીકળે ને તો 500 વોટ બી એ લોકોને નહીં મળે। આ તો મોદી સાહેબના નામે બધા જીવી જાય છે। વિઠ્ઠલ આયરે, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।